Clinically speaking, any abnormal protrusion of any organ from any orifice, એટલે અબનોર્મલી કોઈ પણ શરીરનો અંગ ક્યાંકથી બહાર આવતો હોય એને હર્નિયા કહેવાય. બરાબર. એ હર્નિયા આખા બોડીમાં ઘણી બધી જગ્યાએ થઈ શકે છે, ઇવન બ્રેનમાં પણ હર્નિયા થઈ શકે છે. પણ ફોર ધ સ્કોપ ઓફ ધીસ ડિસ્કશન એન્ડ બીંગ અ જીઆઈ સર્જન, હું હર્નિયાને એબડોમિનલ ઓર વેન્ટ્રલ હર્નિયાઝમાં લિમિટેડ રાખીશ. અમે જીઆઈ સર્જરીમાં અમે મોસ્ટ કોમનલી પેટ ઉપરના જે હર્નિયા છે એમાં અમ્બિલિકલ હર્નિયા એટલે ડૂટીની આજુબાજુનો હર્નિયા અને ગ્રોઇન હર્નિયા એટલે ઇન્ગ્વાઇનલ હર્નિયા, એ બંને સૌથી કોમનલી અમે જોતા હોઈએ છીએ. એના સિવાય એપિગેસ્ટ્રિક હર્નિયા એટલે પેટમાં સૌથી ઉપરના ભાગમાં થતો હર્નિયા, ઇન્સિઝનલ હર્નિયા એટલે કોઈકની પહેલા કોઈક બીજા વસ્તુ માટે સર્જરી થયેલી છે, ત્યાં ટાંકા લીધેલા છે અને એ ટાંકાને લૂઝ પડવાથી, એજ એડવાન્સ થવાથી, મસલ્સને લૂઝ પડવાથી એ ત્યાં એ ટાંકા ખુલી જવા કે ત્યાંથી અંદરથી આંતરડું બહાર આવવું, એને ઇન્સિઝનલ હર્નિયા કહેવાય. એવા ઇન્સિઝનલ હર્નિયાસ પણ અમે મોસ્ટ કોમનલી જોઈએ છે. ઇન્ક્રીઝડ ઇન્ટ્રા એબ્ડોમિનલ પ્રેશર એટલે પેટની અંદરનું પ્રેશર વધવું અથવા એજના લીધે મસલ્સની લેક્સિટી આવી, અથવા કે મેં તમને પહેલા જેમ કીધું એમ કે કોઈ પહેલા સર્જરી થયેલી હોય ત્યારે ઓલરેડી જ્યારે પેટ ઉપર કટ હોય અને એના મસલ ત્યારે જોડેલા હોય, એ જોડ ખુલી જવો લેટર સ્ટેજમાં બીકોઝ ઓફ એડવાન્સ એજ અને મસલ લેક્સિટી, એ બધામાં એ બધા એના હર્નિયાને ડેવલપ થવાના કારણો છે. હર્નિયા એઝ સચ કોઈ એવી પેઇનફુલ વસ્તુ નથી હોતી. એટલે એના લક્ષણોમાં ખાલી ને ખાલી પેશન્ટને અબનોર્મલ બલ્જિંગ એમના પેટ ઉપર દેખાય, એ ડૂટી ઉપર હોય કે એ ગ્રોઇનમાં હોય કે એપિગેસ્ટ્રિક રિજનમાં હોય કે પછી પ્રીવિયસ સર્જિકલ સાઇટમાં હોય. એ એબનોર્મલી એ વસ્તુ મોટી દેખાય કે અથવા આપણે કોઈ પણ કામ કરવા જતા હોઈએ ત્યારે કામ કરતા કરતા ત્યાં એ ભાગ ફૂલી જવો, એ સૌથી પહેલી વસ્તુ હોય છે જે પેશન્ટ નોટિસ કરે છે. એ નોટિસ કર્યા પછી એ પેશન્ટ અમને, જ્યારે જે લોકો વધારે કોન્શિયસ હોય છે આ વસ્તુ વિશે અને જે જાણતા હોય છે, એ તરત ડોક્ટરને બતાવી દે. અને અમુક લોકો આ વસ્તુને જો સમજતા ના હોય કે એમને બહુ એની સિરિયસનેસ ના હોય તો દે કીપ ઓન પુલિંગ, અને એ થોડાક ટાઈમ પછી જ્યારે એમાં દુખાવો ચાલુ થાય ત્યારે ડોક્ટર્સને બતાવવા આવતા હોય છે. એટલે આમાં ઇનિશિયલ સ્ટેજમાં કોઈ દુખાવો કે કશું હોતું નથી. જ્યારે પેશન્ટનો હર્નિયા એના સેક સાથે, એટલે હર્નિયાનું ઇરિડ્યુસિબિલિટી કાં તો પાર્શિયલ રિડ્યુસિબિલિટી, જે આંતરડાનો ભાગ જે બહાર આવી રહ્યો છે એ પહેલા જાતે જાતે અંદર જતો રહેતો હોય, પણ અમુક ટાઈમ પછી એ આંતરડાનો ભાગ ત્યાં સાથે સેક સાથે ચોંટી જાય અને એ અડધો અંદર જાય કાં તો જરાય અંદર ના જાય, ત્યારે એ પેઇન કરવા માંડે. ત્રીજી વસ્તુ, જો એના કરતા પણ લેટ સ્ટેજમાં પેશન્ટ પ્રેઝન્ટ કરે છે તો એ અમુક પેશન્ટ્સમાં આંતરડું ફસાઈ જતું હોય છે, જેથી એની મૂવમેન્ટ અટકી જાય અને ખાવાનું આગળ ના જાય આંતરડાના ભાગમાંથી, તો એમને ઉલટી ઉપકા થાય, પેટ ફૂલી જાય, તો એને ઓબ્સ્ટ્રક્ટેડ હર્નિયા કહેવાય. રાઈટ. તો એ ઉલટી ઉપકા થવા પણ એક એડવાન્સ સાઇન છે કે તમારો હર્નિયા કોમ્પ્લિકેટ થઈ ગયો છે. અને એના પણ પછી સ્ટ્રેંગ્યુલેશન એટલે હર્નિયાનું આંતરડું, હર્નિયાની અંદર આંતરડું એવી રીતે ફસાઈ જવું કે એનો બ્લડ સપ્લાય પણ બંધ થઈ જાય અને આંતરડું મે બી ત્યાં ફાટી ગયું હોય અને એમાંથી સ્ટૂલ પેટમાં લીક થતો હોય. રાઈટ. એ બધા પેશન્ટ્સ બહુ જ સિરિયસ કન્ડિશનમાં અને અમુક વાર શોકમાં પણ આવતા હોય છે. રાઈટ. એટલે એ બધા અલગ અલગ ફેઝિસના અલગ અલગ સાઇન્સ છે હર્નિયામાં, જે આવી રીતે આપણે ક્લાસિફાય કરી શકીએ છીએ. હર્નિયાની ટ્રીટમેન્ટ એક જ છે, સર્જરી. એના સિવાય બીજી કોઈ ટ્રીટમેન્ટ નથી. હર્નિયાની ટ્રીટમેન્ટ માટે જે પણ હર્નિયાનો ભાગ છે એને એક આપણે ગુજરાતીમાં એને સારણગાંઠ કહેવાય. એ સારણગાંઠ જે છે એ એકચ્યુઅલી એ ગાંઠ નથી, એ ગાંઠ જેવી પેટની ઉપર દેખાય છે એટલે એને સારણગાંઠ કહેવાય. એ ગાંઠનો ભાગ જે છે એ આંતરડું જ હોય છે નોર્મલ આપણું. બરાબર. એ આંતરડું એ ત્યાં હોવું ના જોઈએ પણ ત્યાં હોય છે, જેને આપણે એની ઓરિજિનલ જગ્યાએ પાછો મૂકી દેવું પડે. અને એ જે મસલનો ગેપ છે એને આપણે ટાંકા મારી અને બંધ કરી દેવો પડે. ત્યાં એક જાળી મૂકવી પડે. એ જાળીનું કામ એવું હોય છે કે થોડાક વખત પછી એ ત્યાં ફાઇબ્રોસિસ થઈ જાય, એટલે એ આપણા બોડીના લેયર સાથે મર્જ થઈ જાય અને એ એક્સ્ટ્રા એક મસલ લેયરનું કામ કરે છે, જે એક્સ્ટ્રા સ્ટ્રેન્થ આપી દે. મસલ વીક થઈ શકે પણ જાળી વીક ના થઈ શકે, પોલિપ્રોપિલિન મટીરિયલની
હોય છે. હિસ્ટોરિકલી સર્જરીઝ બધી ઓપન ટેકનિકથી થતી હતી. ધેન વી શિફ્ટેડ ટુ લેપ્રોસ્કોપિક ટેકનિક, એટલે સેમ આવી રીતે પેટ ઉપર કાણા પાડી અને એની અંદર કેમેરો નાખી અને ઇન્સ્ટ્રુમેન્ટ નાખીને આખી સર્જરી કરવામાં આવે. અને લેટેસ્ટ ટેકનિક ઇઝ રોબોટિક હર્નિયા સર્જરી. રોબોટિક હર્નિયા સર્જરીનો ફાયદો લેપ્રોસ્કોપીમાં ની સામે એટલો જ છે કે એના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ એકદમ વર્સેટાઇલ છે, જે ડિસેક્શનમાં આપણને ખૂબ સારી રીતે મદદ કરે છે. જે પ્લેન્સમાં લેપ્રોસ્કોપીમાં ડિસેક્શન કરવું થોડુંક અઘરું હતું, એ પ્લેનમાં રોબોટિક ડિસેક્શન ઇઝી થાય છે અને આપણે ત્યાં કોઈ પણ જાતનો કોમ્પ્લેક્સ હર્નિયા રોબોટિક સર્જરીથી આપણે ટેકલ કરી શકીએ છીએ, વિચ ઇઝ સમટાઇમ્સ ડિફિકલ્ટ ઇન લેપ્રોસ્કોપિક સર્જરી. જ્યારે આપણે કોઈ એવી વસ્તુથી ડીલ કરી રહ્યા છે કે જે સર્જરી સિવાય પોસિબલ જ નથી, જેની ટ્રીટમેન્ટ, તો પછી એનામાં સર્જરીની એડવાઇસ હંમેશા ફર્સ્ટ ટાઈમ જ્યારે પેશન્ટ આવે ત્યારે જ આપી દેવામાં આવે છે. કેમ કે તમે ગમે તેટલું આમાં લેટ કરવાના, પણ સારણગાંઠની એટલે મતલબ કે હર્નિયાની ટ્રીટમેન્ટ તમે સર્જરી સ્કીપ કરીને બીજી કોઈ રીતે નથી કરી શકવાના. એટલે હર્નિયા જ્યારે નાનો હોય, ત્યારે મસલ ગેપ નાનો છે અને નાનકડો આંતરડાનો ભાગ કે આંતરડાની ઉપરની ખાલી ચરબીનો ભાગ અત્યારે ઉપર આવી રહ્યો છે, ત્યારે સર્જરી કરવી કે પછી મોટું હર્નિયા થઈ જાય ત્યારે એની સર્જરી થોડી કોમ્પ્લિકેટ કરવી, એ હંમેશા પેશન્ટના હાથમાં હોય છે. પણ અમારી સલાહ દર વખતે કોઈ પણ હર્નિયા પેશન્ટમાં એ જ હોય છે કે આની સર્જરી તો આપણે જ્યારે પણ પ્લાન કરવી હોય ત્યારે પ્લાન મેનરમાં, ઇટ ઇઝ નેવર અર્જન્ટ અનલેસ પેશન્ટ ઇઝ કોમ્પ્લિકેટેડ. જ્યારે ઓપીડી બેઝ ઉપર પેશન્ટ હોય છે ત્યારે આપણે પ્લાન મેનરમાં બને એટલી જલ્દી કરાવી લેવાની, જેથી આ વસ્તુ મોટી થઈને પાછળથી એની કોમ્પ્લેક્સ સર્જરી ના આવે કે પછી એના કોમ્પ્લિકેશન્સ પેશન્ટને ના ભોગવવા પડે. એટલે હર્નિયા સર્જરી હંમેશા જેવું હર્નિયા દેખાય એવી રેકમેન્ડેડ છે. સારવાર બાદ હર્નિયા અમુક કેસીસમાં પાછા આવી શકે છે. ફર્સ્ટ રીઝન ઇઝ, જો એ ફર્સ્ટ ટાઈમ કોઈક એવી કન્ડિશનમાં હર્નિયા રિપેર કરવામાં આવ્યો છે જેમાં જાળી નથી મૂકી શક્યા, તો એ ત્યાંથી ફરીથી ટાંકા ખુલી શકે છે અને ફરીથી આપણે જાળી મૂકવી પડે એવી કન્ડિશન આવી શકે છે. જ્યારે પેશન્ટ્સ આવી રીતે ઓબ્સ્ટ્રક્ટેડ મેનરમાં કે સ્ટ્રેંગ્યુલેટેડ હર્નિયા લઈને આવે છે જેમાં આંતરડામાં ઇન્ફેક્શન છે કે પછી પેશન્ટ ખૂબ સિરિયસ છે, રાઈટ, તો એમાં આપણે આવી રીતે આંતરડામાં ઇન્ફેક્શન કે ઇન્ફેક્શન વાળા પેશન્ટમાં જાળી મૂકીએ તો જાળીનું પણ ઇન્ફેક્શનનો રિસ્ક હોય છે. એટલે એવા કેસીસમાં અમે જાળી જનરલી નથી મૂકતા હોતા અને એવા પેશન્ટ્સને રિકરન્સ થાય ત્યારે આપણે પ્લાન્ડ વેમાં એનું હર્નિયા સર્જરી કરવી પડી શકે છે. એના સિવાય જો ઇમ્પ્રોપર સર્જરી થઈ હોય, બરાબર રીતે જ્યાં હર્નિયા રિપેર કરવાનો છે એ થયો નથી, કે પછી પેશન્ટ ફેક્ટર્સ, રેપિડ વેઇટ ગેઇન, રેપિડ વેઇટ લોસ, એમનો પેશન્ટના ઓવરઓલ બીએમઆઈમાં ઇન્સ્ટન્ટ બહુ ઓછા પીરિયડમાં બહુ બધો ફરક પડી જાય છે, તો ત્યારે પણ અમુક વાર ઇન્ટરપેરિટોનિયલ મેશ રિપેર્સમાં જાળી ખસી જાય, મેશ માઇગ્રેશન થઈ શકે છે, જેમાં હર્નિયા ફરીથી આવી શકે છે. એટલે અમુક ફેક્ટર્સ એવા હોય છે કે જેમાં હર્નિયા ફરીથી થઈ શકે છે. બાકી મેજોરિટી ઓફ ધ કેસીસમાં એકવાર જો સારી રીતે રિપેર થયો હોય અને સારી રીતે જાળી મુકાઈ ગઈ હોય ત્યાં, તો જનરલી પાછો આવતો નથી. યુઝ્યુઅલી આફ્ટર હર્નિયા રિપેર્સ હું મારા પેશન્ટ્સને સલાહ આપતો હોઉં છું કે કોઈ પેટ ઉપર વજન પડે એવું કોઈ પણ કામ 2 મહિના સુધી કરવું નહીં, જેથી અંદરના ટાંકા છે એને હિલિંગ થવાનો ટાઈમ સારી રીતે મળી જાય છે અને જનરલી પછી એના પછી બહુ ડિફરન્સ પડતો નથી તમે ગમે તે કરો તો. એટલે એકવાર હર્નિયા સર્જરી થઈ પછી આઈ વુડ સજેસ્ટ કે જેને પણ તમારી સર્જરી કરી છે એ સર્જરી એ ડોક્ટરની દરેક એડવાઇસ માનવી અને કોઈ પણ એવું હેવી કામ સર્જરી પછી તરત ના ચાલુ કરી દેવું કે જે પેટ ઉપર પ્રેશર વધારે, ફોર એક્ઝામ્પલ જીમિંગ કે કોઈ એવી ઘરમાં એવું કોઈ કામ કે ફોર એક્ઝામ્પલ નીચેથી પાણીની ડોલ ઉપાડી દીધી કે ઇવન ઇન્ડિયન ટોયલેટ્સ યુઝ કરવામાં પેટ ઉપર પ્રેશર અમુક વાર વધી જતું હોય છે. એટલે એવી કોઈ પણ વસ્તુઓ ન કરવી કે જેનાથી આ બધા રિપેર્સ ઉપર ઓવરઓલ સ્ટ્રેસ પડે અને રિપેર ફેલ થઈ શકે. બાકી એકવાર અમુક ડેફિનેટ પીરિયડ, 1.5-2 મહિનાના પીરિયડ પછી કોઈ એવા ફેક્ટર્સ નથી હોતા જે તમારે અવોઇડ કરવા જોઈએ કે જેથી હર્નિયા રિકરન્સ થઈ જાય.